આગળ વાત કરીએ ફરી સીએનજી ગેસના ભાવમાં વધારો। અદાણીએ સીએનજી ગેસમાં ₹2નો વધારો કર્યો છે। સીએનજીનો નવો ભાવ 88.02 રૂપિયા પ્રતિ કિલો થયો, જ્યારે સીએનજીનો જૂનો ભાવ 88.02 રૂપિયા હતો। સીએનજી ગેસમાં ભાવ વધારાથી રિક્ષા ચાલકોની સ્થિતિ કફોડી બની છે। તો હાલ જે રીતે ભાવ વધારો નોંધાઈ રહ્યા છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા બાદ સીએનજી ગેસના ભાવમાં પણ વધારો નોંધાયો છે। सीएनजी गैसना भाव ओछू करे, मोंघवारी एटली बधी है कि रिक्शा चालकों पोसातु ज नहीं। 88 रुपया थई गया। हवे सीएनजी गैस भरावे कि आ रिक्शा चलावे कि बचत करे, कशुं थतुं नहीं। आमां एना मोंघवारी एटली बधी है ने तो रिक्शानो धंधा नहीं। उपरथी सीएनजी भाव वधता ज जाए एनु कोई लिमिट ज नहीं। एक बार ना हो तो 50-100 रुपया વધારી જ નાખો એટલે અમને શાંતિ થાય, પછી વધારે નહીં તો સારું છે। વધતા જ જાય, કેવી રીતે આ સહન કરવાનું? રોજબરોજ મોંઘવારી વધી રહી છે અને પેટ્રોલ ડીઝલ અને હવે સીએનજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે આજે ₹2નો જે વધારો છે તે સીએનજીના ભાવમાં થયો છે, એટલે કે 88.2 રૂપિયા આજનો ભાવ છે તે અમદાવાદ શહેરમાં સીએનજીનો જોવા મળી રહ્યો છે। જો કે જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે તેના કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપર પણ અસર પડી રહી છે, કારણ કે પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવ વધતા હોય છે ત્યારે ટ્રાન્સપોર્ટ પણ મોંઘું પડી જતું હોય છે અને તેની સીધી અસર છે તે માલ સામાનની સપ્લાય ઉપર પણ થતી જોવા મળતી હોય છે। કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આગળ વાત કરીએ ખેડામાં ખાદ્યતેલની ચોરીનું નેટવર્ક ઝડપાયું। જિલ્લા એસઓજીએ બાતમીના આધારે રેડ પાડી અને 6 આરોપીઓને ઝડપી પાડ્યા। પીપલગ હાઈવે પર આવેલી રાજપુરોહિત હોટેલ પર કૌભાંડ આચરાતું હતું। એસઓજીની ટીમે 4,32,000ના મુદ્દામાલ સાથે પામોલીન તેલના 63 ડબ્બા જપ્ત કર્યા છે। ટેન્કરના ચાલક સાથે સાંઠગાંઠ કરી હોટેલ માલિક અને તેના સાગરીતો આ કૌભાંડ આચરતા હતા। ટેન્કરનું સીલ તોડી તેમાંથી પામોલીન તેલ કાઢીને બારોબાર ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હતું। બાતમીના આધારે રેડ કરવામાં આવી અને એસઓજીએ હોટેલ માલિક ધનસિંહ રાજપુરોહિત સહિત 6 લોકોની ધરપકડ કરી। નડિયાદ રૂરલ પોલીસે હાલ ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી।